ઉર્મા કરો નિવાસ રે નિવાસ મારા ઉર્મા કરો નિવાસ મારા ઉર્મા કરો નિવાસ રે હો મારા ઉર્મા કરો નિવાસ રે બીજું મને આપશો હે મને આપશો મને રાખો રસિયા તમ પાસ રે મને રાખો રસિયા તમ પાસ રે બીજું મને આપશો તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો બીજું મને આપશો સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. પ્રેમાનંદ સ્વામીના આ પદમાં એક પછી એક જુદા સ્તરે જુદી જુદી વાત ફલિત થાય છે. પહેલી પંક્તિમાં તમારી મૂર્તિ એનું અનુસંધાન થયું. પછી બીજી પંક્તિમાં તમારા જનનો સંગ એની વાત કરી. એ મૂર્તિની અંદર આપણી વૃત્તિને બુદ્ધિને દ્રઢ કરાવનાર સત્પુરુષનો સંગ છે. આ બે થયું. પછી સ્વામી થોડા આગળ જાય છે. મારા ઉર્મા કરો નિવાસ રે. હે સ્વામિનારાયણ ભગવાન, તમે આવા સમર્થ છો, સુખમય મૂર્તિ છે તમારી, તો એ મૂર્તિનો મારા ઉરમાં વાસ થાય એવી મારા ઉપર કૃપા કરો. આવી એક વાત પ્રેમાનંદ સ્વામી આ પંક્તિમાં કરે છે. તો ઉર એટલે આપણું અંતઃકરણ, જેમાં મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે અને અહંકાર છે. મનની અંદર ભગવાનનો વાસ થવો જોઈએ તો ભગવાનનું મનન થાય. બુદ્ધિની અંદર ભગવાનની મૂર્તિનો વાસ થાય તો સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય કે ભગવાન સ્વામિનારાયણ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, સર્વ સુખના કારણ છે, દુઃખના હરનારા છે, ભક્ત પ્રતિપાલક છે, ભક્ત વત્સલ છે. આવા બધા નિશ્ચય બુદ્ધિમાં થાય. ચિત્તમાં જ્યારે ભગવાનનો વાસ થાય તો ભગવાનના આકારનું, લીલા ચરિત્રનું ચિંતન થાય. અહંકારમાં ભગવાનનો વાસ થાય તો આપણને ભગવાનના ભક્તપણાનો અહંકાર થાય. તો મારા ઉરમાં કરો નિવાસ રે. તો આ ચાર ફેકલ્ટીઝ જે આપણા શરીરની અંદર છે, સૂક્ષ્મ શરીરની, એમાં જ્યારે ભગવાનનો વાસ થાય ત્યારે આપણું જીવન સાર્થક થાય. તો આ જીવને મનના માધ્યમ દ્વારા બહારના જગતમાં જુદા જુદા ક્ષેત્રોમાં ગતિ કરાવનાર તત્વ એ આપણા ઉરમાં કહેતા આત્મામાં પડેલું છે. ઇન્દ્રિયો બહારના જગતમાં જે પદાર્થમાં જોડાય છે તેને અંદરથી બળ આપનાર આપણા સંકલ્પો અને વિષય ભોગની વાસના છે. કોઈ માણસ વ્યસનમાં ડૂબી જાય છે તો
એનો જો આપણે અભ્યાસ કરીએ તો ખ્યાલ આવશે કે એના આંતરમનમાં એક વાતની ઘેડ બેસી ગઈ છે કે એને જ્યારે નિરાશા, હતાશા, દુઃખની લાગણીઓ ઘેરી વળે ત્યારે તે તમાકુ, દારૂ, ગાંજો, અફીણ જેવા વ્યસનનો સહારો લે. એટલે એ જે તે પરિસ્થિતિમાંથી છુટકારો મળી જાય. આ વાત એના આંતરમનમાં ફીટ થઈ ગઈ હોવાથી એ વ્યસન માટે એ ગમે તે કરશે. આકાશ પાતાળ એક કરીને તે વ્યસનના સહારે જવા માટે ત્યાં ઉપડી જશે. પછી એ ભલે ખુવાર થાય, પરંતુ આ વાતને સમજીએ તો ખ્યાલ આવશે કે માણસના જીવનમાં, બહારના જગતમાં એના શરીર દ્વારા જે જે ક્રિયાઓ થાય છે એનું કારણ એનું અંતઃકરણ છે, હૃદય છે. આમ જો ખોટી વસ્તુ આપણા ઉરમાં પેસીને ખોટા તત્વો, ખોટા કર્મો તરફ લઈ જતી હોય તો સાચી વસ્તુ મતલબ કે ભગવાનની મૂર્તિ ઉરમાં પ્રવેશ કરે તો સાચા માર્ગે કેમ ના ચલાય? બહુ સ્પષ્ટ દીવા જેવી વાત છે. આપણા અંતરમાં ઉત્પાત કેમ ચાલે છે? તો એનું કારણ એ છે કે આપણે કોઈ દિવસ એ ઉત્પાતને શમાવે એવા તત્વને આપણા હૃદયમાં પ્રવેશ કરાવવાનો પ્રયત્ન જ નથી કર્યો. આપણા ઉરમાં સગા પેઠા, નાત પેઠી, સંસાર પેઠો, ધંધો પેઠો, સ્ત્રી, છોકરા, વિષય ભોગ પેઠા, પણ સ્વામિનારાયણ ભગવાન, એમના સંત હરિભક્તો, એમનું જ્ઞાન, એનો પ્રવેશ થયો? આ સવાલનો જવાબ આપણે આપણા અંતરમાં માગીશું તો જવાબ નામાં જ મળશે. માટે સ્વામી કહે છે કે મારા ઉરમાં કરો નિવાસ રે. આપણા ઉરમાં ભગવાનનો નિવાસ થાય તો શું થાય? તો મુક્તાનંદ સ્વામી એ ભાવ દશાને સમજાવે છે. કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે રે, એમ આત્માના ઉદ્યોતથી અંધકાર નાશે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે. સ્વામી કહે છે કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે રે. કેસરી એટલે સિંહ, સિંહની ગંધથી, કરી એટલે હરણ, કોટી એટલે ગમે એટલા હરણનું ટોળું હોય, પરંતુ કેસરી સિંહની ગંધ માત્રથી એ ભાગવા માંડે છે. તો કેસરી સિંહની જગ્યાએ ભગવાનની મૂર્તિ છે અને ગંધની જગ્યાએ ભગવાનની મૂર્તિનો પ્રવેશ, સત્સંગ થયો એ એની ગંધની જગ્યાએ છે. કરી એટલે આપણા સ્વભાવ, અંતઃશત્રુ, અંદર અહંકાર છે, ખોટા સ્વભાવ છે, ખોટી ક્રિયા છે, એ રૂપી હરણ, એનું બહુ મોટું ટોળું છે. તો સ્વામિનારાયણ ભગવાન એની મૂર્તિનો જ્યારે આપણા અંતરમાં વાસ થાય તો આ બધા નેગેટિવ એલિમેન્ટ્સ છે એ ધીરે ધીરે દૂર જવા માંડે. એમ આત્માના ઉદ્યોતથી અંધકાર નાશે રે. એમ જ્યારે આત્માની અંદર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન, સ્વામિનારાયણ ભગવાનની માનસી પૂજા, સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રોનું શ્રવણ મનન થતું હોય, ભગવાનના કીર્તનોનું અનુસંધાન થતું હોય તો એનાથી આત્મા પ્રબળ બને છે, ઉજ્જવળ બને છે અને ધીરે 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 અંદર જે માયાનું અંધારું છે એ ઓછું થાય. એટલે કહે છે અનુભવીને અંતરે રહે રામ વાસે રે. જેને સત્સંગની અંદર સત્સંગના જ્ઞાનને વાંચીને, સાંભળીને, મનન કરીને નિધિધ્યાસ કર્યો છે એવા જે ભક્ત છે એના અંતરની અંદર ભગવાનની મૂર્તિનો
વાસ થાય છે, એના અંતરમાં ભગવાન પ્રવેશે એટલે એની ભાવદશા બદલાઈ જાય. આ ભાવદશાની વાત એને પણ મુક્તાનંદ સ્વામી સમજાવે છે. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કાંઈ ના ભાસે રે. बात देखी भूले नहीं, अनुभव उजासे रे. अनुभवी ने अंतरे रहे राम वासे रे. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે. એટલે જે ભગવાનના એકાંતિક ભક્ત છે એની દ્રષ્ટિ, એના દરેક ક્રિયાની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું અનુસંધાન હોય, એનું વિચારની અંદર, એની વાણીની અંદર, એના વર્તનની અંદર સત્સંગના સંસ્કાર હોય, ભગવાનની મૂર્તિનો સંબંધ હોય. એટલે જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે. ભાત દેખી ભૂલે નહીં. એટલે ભાત એટલે પદાર્થ, કોઈ પણ પદાર્થ એને જુએ તો એની અંદર એ બંધાય નહીં, એ પદાર્થનો યોગ થાય તો એ ભૂલે નહીં. એટલે ભગવાનની મૂર્તિ એને ભૂલે નહીં. ગમે એવા રમણીય પંચ વિષય એને પ્રાપ્ત થાય તો પણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન, સ્વામિનારાયણ ભગવાનનું દર્શન, સ્વામિનારાયણ ભગવાનની સેવા એને મૂકે નહીં. અનુભવ ઉજાસે રે. તો એના આત્માની અંદર એક જુદો અનુભવ થાય, એક જુદો સાક્ષાત્કાર થાય, જેનાથી એના જીવની અંદર એકદમ આનંદ થઈ જાય, એના આત્માની અંદર પ્રકાશ થાય. અહો સાક્ષાત્કાર જેને થઈ જાય એ જીવન મુક્ત બની જાય. એવા જીવાત્માઓ જીવતા જ મુક્તિની ભાવદશામાં કેફભર્યું જીવન જીવે, જેના ઉરમાં સ્વામિનારાયણ ભગવાનનો વાસ હોય. એવા મહાપુરુષ કેવા હોય તો એનો આદર્શ હતા મુકુંદ બ્રહ્મચારી. તેઓ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. શ્રીજી મહારાજની મૂર્તિનો એમના આત્મામાં નિવાસ હતો, એટલે એમને બ્રહ્મચર્ય સહજ થયું હતું. બ્રહ્મચર્ય એટલે સદા બ્રહ્મમાં ચરે, અર્થાત વિચરણ કરે, જેના જીવમાં બ્રહ્મત્વનું અનુસંધાન રહે અને બ્રહ્મરૂપે કરીને નિત્ય પરબ્રહ્મ એવા સ્વામિનારાયણ ભગવાનની દાસ ભાવે સેવા, ભક્તિ વગેરે કરવું એ જ એનું ધ્યેય બની જાય. એ સાચા આદર્શ બ્રહ્મચારી છે. મુકુંદ બ્રહ્મચારી એવા બ્રહ્મચારી હતા. શ્રીજી મહારાજ કહેતા કે આ થાંભલાને સ્ત્રી ભોગવવાનો સંકલ્પ થાય તો આ મુકુંદ બ્રહ્મચારીને થાય. આવું એમનું બ્રહ્મચર્ય હતું. એમને જાગ્રત સ્વપ્નમાં પણ શ્રીજી મહારાજનું અનુસંધાન રહેતું. એ અનુસંધાન એટલું બધું રહેતું કે ગમે તે અવસ્થાની અંદર ભગવાન સ્વામિનારાયણનું એમને અનુસંધાન થઈ જતું. એ જે કહે છે ને કે મારા ઉરમાં કરો નિવાસ રે. તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો એમના અંતઃકરણમાં નિવાસ થયેલો હતો. એટલે એક વખતે મહારાજ સભામાં બિરાજમાન હતા તો સભામાં મુકુંદ બ્રહ્મચારી પણ બેઠા હતા. મુકુંદ બ્રહ્મચારીએ મોડે રાત સુધી શ્રીજી મહારાજની સેવા કરી હશે, એટલે એમને થોડુંક બેઠા બેઠા કથા સાંભળતા એ ઊંડા નિંદ્રાની અંદર જતા રહ્યા. તો એ સ્વપ્ન અવસ્થામાં ગયા. હવે સ્વપ્ન અવસ્થાની અંદર છે મુકુંદ બ્રહ્મચારી. અહીંયા કથા ચાલે છે. મુકુંદ બ્રહ્મચારીને ઊંઘતા ભાળ્યા એટલે શ્રીજી મહારાજે ટકોર કરી, અલ્યા મુકુંદ, અલ્યા મુકુંદ. એટલે તરત મુકુંદ બ્રહ્મચારી હાંફળા જાગી ગયા અને ઊભા થઈને દોડો દોડો, આગ 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 આવું બોલ્યા. હવે આ સભાની અંદર બધા બેઠા છે. પછી મહારાજને મુકુંદ બ્રહ્મચારીએ બાથ ભરી અને ત્યાંથી ઉઠાયા
મહારાજ દોડો દોડો, તમને દાઝી જશો, તમે દાઝી જશો. પછી મહારાજે કીધું, અલ્યા અહીંયા નથી આગ, આ તો સભા ચાલે છે. એટલે મુકુંદ બ્રહ્મચારી પછી એકદમ ભોઠા પડી ગયા અને મહારાજને હસીને પગે લાગ્યા. તો પછી મહારાજે પૂછ્યું કે આ શું? તો કે મહારાજ કે હું સભામાં બેઠો ત્યારે મને સ્વપ્ન અવસ્થા થઈ ગઈ અને સ્વપ્નમાં જાણે આગ લાગી છે અને તમને દજાઈ જશે એટલે મેં તમને આવી રીતે ઉઠાયા. તો આ મુકુંદ બ્રહ્મચારીની જે ભક્તિ હતી, એમના ઉરમાં જે સ્વામિનારાયણ ભગવાનનો વાસ હતો, એનો એમના જીવનની અંદર આવો પ્રભાવ હતો. જેમ કોઈ બેંકમાં અબજો રૂપિયા ડોલરની ફિક્સ હોય તો એ બેંક બહુ જ સમૃદ્ધ ગણાય, એમ જેના ઉરમાં સ્વામિનારાયણ ભગવાનનો નિવાસ થાય એ જીવ પરમ પદને પામી જાય, એનું કલેવર બદલાઈ જાય. જેમ જેમ ભગવાનની મૂર્તિ અને એમના જ્ઞાનનો યોગ થતો જાય તેમ તેમ જીવમાંથી આત્મા અને આત્મામાંથી અક્ષર બની જાય. જીવ જ્યારે બદ્ધ દશામાં હોય ત્યારે દેહ થકી જે જે કર્મો કરે તેના પાશ બંધન એને લાગે છે, જેના કારણે એ સંબંધિત સુખ દુઃખની લાગણીઓને એ ભોગવે છે અને એ સુખ અને દુઃખના દ્વંદ્વમાં એ અટવાય છે. પરંતુ એનામાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના યોગથી જ્ઞાનનો અંશ આવે એટલે એ કર્તાપણાના બંધનમાંથી મુક્ત થાય છે અને આત્મતત્વના આત્મનિષ્ઠાના વિચારની દ્રઢતા થવાથી એનામાં સાક્ષી ભાવ પ્રગટ થાય છે. એટલે જીવ જે કર્મ કરે પરંતુ એની સુખ અને દુઃખની લાગણીઓથી પર રહી શકે છે. માટે સંસારમાં જળકમળ વત રહીને ભજન કરતો થાય. પછી એ જેમ જેમ ભજન જ્ઞાનની સમૃદ્ધિ વધતી જાય તેમ તેમ એના આત્મામાં પ્રકાશ થતો જાય અને એ આત્મામાં સ્વામિનારાયણ ભગવાનનો સતત યોગ રહેવા લાગે છે. જેમ નંદ સંતોને રહેતો તેમ આમ એ આત્મામાંથી અક્ષર બ્રહ્મના અનાદિત્વને પામે છે. આમ આ ચૈતન્યની ભૂમિકામાં જીવમાંથી આત્મા અને આત્મામાંથી અક્ષર બ્રહ્મ તરફની ગતિ ત્યારે જ થાય જ્યારે આપણા ઉરમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો નિવાસ થાય. તો આ નિવાસ કરવા માટે સ્વામી શ્રીજી મહારાજને પ્રાર્થના કરવાનું કહે છે કે હે મહારાજ, તમે મારા ઉરમાં નિવાસ કરો. જેમ મહાભારતના યુદ્ધમાં અર્જુનજીના રથમાં શ્રી કૃષ્ણ ભગવાન સારથી થઈને બેઠા એટલે યુદ્ધની તમામ રણનીતિ અને બીજા રહસ્યો એક પછી એક સ્પષ્ટ થવા માંડ્યા. એમ આપણા જીવનરૂપી સંગ્રામમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ આપણા ઉરમાં સ્થિર થાય, બિરાજમાન થાય તો સંસાર, સત્સંગ, અક્ષરધામના સ્વરૂપ એના યથાર્થ સ્વરૂપે ઓળખાવા માંડે અને ભગવાન અંતર્યામી રૂપે આપણા જીવમાં પ્રેરણા કરે, જ્ઞાન કરે, જેથી આપણું દેહ, અંતઃકરણ અને જીવ સ્વામિનારાયણ ભગવાન તરફ ગતિ કરવાના જ વિચાર કરે. માટે અંતરદ્રષ્ટિએ કરીને ભગવાન ભજવાની વાત શ્રીજી મહારાજે સમજાવી છે. કારણ જીવ, જગત અને જગદીશના જે સમીકરણો છે એ કેવળ ને કેવળ ભગવાનથી જ ઉકલે એમ છે. આપણે આપણી બુદ્ધિના બળે કરીને એ સમજી લઈએ એ શક્ય નથી. માટે ભગવાનની મૂર્તિ સામે ગદગદ કંઠે પ્રાર્થના કરવી, હે મહારાજ, તમે મારા ઉરમાં નિવાસ કરીને રહેજો. ભગવાન સ્વામિનારાયણને આપણા ઉરમાં નિવાસ કરાવવા માટે આવી ભાવભરી પ્રાર્થના અતિશય અનિવાર્ય છે. આવી પ્રાર્થના કરીએ તો જ ભગવાન આપણા ઉરમાં નિવાસ કરે.
અને આપણા જીવનું અજ્ઞાન અને વિષાદ દૂર કરી જીવમાં પ્રકાશ અને આનંદને પાથરે છે. પરંતુ આ ઉરમાં નિવાસ કરવાની જે વાત છે તે શક્ય ક્યારે બને? તો એના માટે અંતરના ઊંડાણમાંથી એક ભાવ પ્રગટ થવો જોઈએ કે ગમે તે હિસાબે મારે ભગવાનની સમીપે રહેવું છે. મને રાખો રસિયા તમ પાસ રે. આવી અંતરના ઊંડાણમાંથી ભાવભરી ઉત્કંઠા થવી જોઈએ. એ પાસે રહેવામાં સમર્પણ અને દાસત્વ ભાવે યુક્ત એવી પ્રેમ લક્ષણા ભક્તિ જોઈએ, તો જ એ શક્ય બને છે. તો આ સમર્પણ એ બહુ જ અગત્યની વાત છે અને દાસત્વ એ પણ બહુ જ અગત્યની વાત છે. જ્યારે સમર્પણ થાય ત્યારે પોતાના બધા જ જે વિચારો, જે પોતાના મનના જે પ્રભાવ હોય, મનને જે ગમતી વસ્તુઓ હોય અને સ્વભાવ હોય, એને મૂકીને જ્યારે આપણે ભગવાનના ભજનના માર્ગે ચાલીએ એ સમર્પણ કહેવાય. અને દાસત્વ આ બે બહુ અગત્યની વસ્તુ છે. એમાં પ્રેમ લક્ષણા ભક્તિની વાત કરી, એ આવે ત્યારે જ એ વાત શક્ય છે. મને રાખો રસિયા તમ પાસ રે. આ જે વાતની અંદર બહુ ઊંડું રહસ્ય છે. તો મુકુંદ બ્રહ્મચારીના જીવનની અંદર એક પ્રસંગ બનેલો છે. એક વખતે ભગવાન અડધી રાતે ઉઠીને ગઢપુરથી ચાલી નીકળ્યા. હવે મુકુંદ બ્રહ્મચારી કાયમ શ્રીજી મહારાજની સેવામાં રહેતા. બ્રહ્મચારીને ભગવાને ઊંઘ મૂકી એટલે ભગવાન ઉઠીને ચાલી નીકળ્યા એની એમને ખબર ના પડી. પછી જોયું જાગીને જ્યાં થોડી વારે, મહારાજ દીઠા નહીં ત્યારે, પડી પોતાના પેટમાં ફાળ, આંખે આંસુ આવ્યા તત્કાળ. એટલે ભગવાનને જોયા નહીં એટલે એમને પેટમાં ફાળ પડી અને અંદરથી બ્રહ્મચારી દિલગીર થઈ ગયા. પૂરો કરવા માંડ્યો પસ્તાવો, થયો હું કેમ ઊંઘણ આવો, દેશે ઠપકો બધા હરિદાસ, મુખ હું શું દેખાડીશ પાસ. એટલે એમ કે બધા મને પૂછશે કે તમે હતા ને મહારાજ ક્યાં જતા રહ્યા, આવી રીતને બધા ઠપકો આપશે તો હું આટલો ઊંઘણસી કેમ થયો કે છે. પછી ઉઠી ગયા ગામ બહાર, કર્યો ચિત્તમાં જાતા વિચાર, પ્રભુજી જ્યારે જ્યારે રીસાય, રાધા વાડીને રસ્તે જ જાય. એટલે પછી એ તરત પથારીમાંથી બેઠા થઈ ગયા અને ગામ બહાર નીકળી ગયા. પરંતુ એમને ખબર હતી કે મહારાજ જ્યારે અંદરથી ઉદાસીન થાય તો એ રાધા વાવના રસ્તે થઈને જ કાયમ જતા. એ મુકુંદ બ્રહ્મચારીને ખબર હતી. દેશ ગુજરાતમાં જવા માટે નક્કી વિચાર્યા હશે એ જ વાટે, એવું ધારી ઉતાવળા ચાલ્યા, સીમાડે જાતા શ્રી હરિને ભાડ્યા. આમ કરીને એમણે વિચાર કર્યો કે ગુજરાત તરફ એ નીકળી ગયા હશે એટલે એ રસ્તો એમને પકડ્યો અને સીમાડામાં દૂર એમને જતા જોયા મહારાજને. પ્રભુએ જોયું પાછળ ધારી, દીઠા આવતા ત્યાં બ્રહ્મચારી, તેને પૂર ભણી પાછા વાળવા, સામા પથ્થર ફેંક્યા ડરાવા. એટલે ભગવાને જોયું કે આ મુકુંદ બ્રહ્મચારી પાછળ પાછળ આવે છે એટલે એને પાછા વાળવા માટે મહારાજે એમને પથ્થર મારવા માંડ્યા, એમને ડરાવવા માટે પથ્થર નાખ્યા. પછી એ જે પથ્થર માર્યા ત્યારે બ્રહ્મચારી એનો જવાબ આપે છે, બ્રહ્મચારી કહે અહો શ્યામ, મને વાગશે જો એ હઠામ, તોય પૂરમાં તે પાછો ન જાઉં, દેહ ઘાયલ થઈ દુખી થાઉં, વળી તમને સેવક મુજ જેવો નહીં આ દેશમાં મળે એવો, ત્રિભુવનપતિ બોલિયા જ્યારે, કહે ક્યાં છે જવાનું તમારે,
બ્રહ્મચારી કહે અહોનાથ, હું તો આવીશ આપની સાથ, કદી જુદો ન રહું જગ રાયા, કદી જુદો ન રહું જગ રાયા, જાય કાયા ત્યાં કાયાની છાયા, જાય કાયા ત્યાં કાયાની છાયા. બ્રહ્મચારી કહે અહો શ્યામ, મને વાગશે જો એ ઠામ, તોય પૂરમાં તે પાછો ન જાઉં, દેહે ઘાયલ થઈ દુખાવું. હે મહારાજ, તમે મને ગમે એટલા પથ્થર મારશો, હું ઘાયલ થઈશ, દુઃખી થઈશ, પરંતુ પાછો નહીં જઉં. વળી તમને સેવક મુજ જેવો નહીં આ દેશમાં મળે એવો. હે મહારાજ, તમે એકલા તો ચાલ્યા છો, પરંતુ તમારી સેવા કોણ કરશે? તમે ચાલતા ચાલતા જ્યારે થાકો ત્યારે તમને ખભે કોણ બેસાડશે? મુકુંદ બ્રહ્મચારીની કાયા બહુ જ પુષ્ટ હતી, શક્તિશાળી હતી. એટલે મહારાજ જ્યારે વિચરણ કરતા હોય તો જો થાકે તો મુકુંદ બ્રહ્મચારીના ખભે બેસતા. તો એ યાદ કરાવે છે મુકુંદ બ્રહ્મચારી. ત્રિભુવનપતિ બોલ્યા ત્યારે, કહો ક્યાં છે જવાનું તમારે? પછી સ્વામિનારાયણ ભગવાન એમને પૂછે છે કે તમારે ક્યાં જવું છે? બ્રહ્મચારી કહે અહો નાથ, હું તો આવીશ આપની સાથ. હે મહારાજ, હું તો તમારી સાથે જ આવીશ. કદી જુદો ન રહું જગ રાયા, જાય કાયા ત્યાં કાયાની છાયા. એમ કે હું તમારાથી ક્યારેય જુદો ના થઉં. જ્યાં કાયા જાય ત્યાં જ કાયાની છાયા જાય. ને માણસ જ્યાં જતો હોય ત્યાં એનો પડછાયો એની પાછળ ને પાછળ જાય. તો આવી દ્રઢતા બ્રહ્મચારીની શ્રીજી મહારાજના સ્વરૂપમાં હતી. તો મુકુંદ બ્રહ્મચારી સાથે શ્રીજી મહારાજને પણ ખૂબ જ હેત હતું. એમની સેવાના વખાણ સ્વયં શ્રીજી મહારાજે વચનામૃતમાં કર્યા છે કે આ મુકુંદ બ્રહ્મચારીની કરી સેવા અમને ગમે છે. બ્રહ્મચારી શ્રીજી મહારાજની સાથે એમનો પડછાયો બનીને રહેતા. સત્સંગમાં મુકુંદ બ્રહ્મચારી એવા હતા કે એ કાયમ શ્રીજી મહારાજની સાથે એમનો પડછાયો બનીને રહેતા. એ શ્રીજી મહારાજના કેટલા નિકટ હતા એનું એક પ્રૂફ છે. પંક્તિના અંતમાં સ્વામીએ જે કહ્યું કે મને રાખો રસિયા તમ પાસ રે, બીજું મને આપશો માં. એ જે પાસે રહેવાની જે વાત એ મુકુંદ બ્રહ્મચારીના જીવનમાંથી શીખવાની છે. જેમ કોઈને અબજોપતિ સાથે ઉઠબેઠ હોય, સારી ઓળખાણ હોય, તો એને નાના નાની સમસ્યાઓની ચિંતા જ ના રહે, તેમ જેને સ્વામિનારાયણ ભગવાનનું સાનિધ્ય હોય, સામીપ્ય હોય, તેને કાળ, માયા, યમદૂતના ભયની ચિંતા જ મટી જાય છે. ભગવાન સ્વામિનારાયણનો જ્યાં જ્યાં વાસ હોય ત્યાં પ્રકાશ હોય, શાંતિ હોય, દિવ્યતા હોય, સુખ અને સમૃદ્ધિ હોય. આ સ્વામિનારાયણ ભગવાનના પ્રૌઢ પ્રતાપ અને ઐશ્વર્યનો મહિમા જ્યારે જીવમાં દ્રઢ થઈ જાય પછી જ એમની મૂર્તિની નિકટ રહેવાનો જીવમાં દ્રઢાવ થાય છે અને અંદરથી એક અભિલાષા જાગે કે મને રાખો રસિયા તમ પાસ રે. શ્રીજી મહારાજે વચનામૃતમાં મશાલનો દાખલો આપ્યો કે આ મશાલ બળે છે ત્યાં અજવાળું છે, અને આ મશાલથી જેમ જેમ દૂર જાઓ તેમ તેમ પ્રકાશ ઓછો થશે અને અજવાળું ઓછું થતું જશે અને અંધારું વધતું જશે. એમ મશાલની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન છે અને એના પ્રકાશની જગ્યાએ એમનું જ્ઞાન, ઐશ્વર્ય આદિક છે. માટે આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, એમનું જ્ઞાન અને એમના ઐશ્વર્ય જેમાં લખાયેલા છે એવા લીલા ચરિત્રો, કીર્તનોનો જેટલો યોગ રાખીએ એટલો આપણા આત્મામાં પ્રકાશ થાય અને સુખ થાય.
માટે આ પંક્તિમાં આપણને સ્વામિનારાયણ ભગવાનનું સાનિધ્ય દ્રઢ કરાવવાની વાત પ્રેમાનંદ સ્વામીએ સમજાવી છે, એને જીવનમાં દ્રઢ કરવી. હવે પછીની પંક્તિઓ આપણે આવતી સભામાં સમજીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.